એલેક્સા જેવા સ્માર્ટ ડિવાઇસ આપણું જીવન ઘણું સરળ બનાવે છે, પણ જો સાવધાની અને સાવચેતી ન રાખીએ તો આપણી જે પ્રાઇવસી છે એને પબ્લિક બનાવી શકે છે. નમસ્કાર મિત્રો, એલેક્સા, ગૂગલ હોમ જેવા સ્માર્ટ ડિવાઇસ શું છે? આ પ્રકારના ડિવાઇસીસ આપણો અવાજ સતત સાંભળી રહ્યા હોય છે. એલેક્સા અથવા તો હે ગૂગલ જેવા શબ્દ સાંભળે એટલે કે તેઓ તરત જ એક્ટિવ થાય છે, પણ એનો અર્થ એ છે કે એ હંમેશા આપણો અવાજ સાંભળી રહ્યા હોય છે. આનાથી શું જોખમ થાય છે? અજાણ્યા હેકર્સ તમારા માઇકનો કંટ્રોલ લઈ શકે છે, એટલે કે તમે શું બોલો છો એ રેકોર્ડ થઈ શકે છે. ઘરની પ્રાઇવેટ વાતો, મોટે ભાગે બેંક, લોન અથવા તો પાસવર્ડ્સ રેકોર્ડ થવાની બીક રહે છે. જો તમારા વાઈફાઈ પણ સુરક્ષા ન હોય તો આવા ડિવાઇસ મારફતે તમારું લોકેશન, બેંક ડિટેલ્સ, કોન્ટેક્ટ લિસ્ટ પણ લીક થઈ શકે છે. આનાથી બચવા માટે શું કરવું? મિત્રો, માઇક્રોફોન એક્સેસને મ્યુટ રાખો, એટલે કે એલેક્સ કે ગૂગલ હોમમાં માઇક બંધ કરવાના બટન્સ હોય છે. જ્યારે આપણે ઉપયોગ ન હોય ત્યારે બંધ રાખવું જોઈએ. વાઈફાઈના પાસવર્ડને સ્ટ્રોંગ રાખો, જેથી કોઈ પણ આઉટસાઇડર તમારા નેટવર્કના પાસવર્ડને હેક ના કરી શકે. અજાણ્યા સ્કિલ્સ એપને ઇન્સ્ટોલ ના કરો. એલેક્સા માટે કેટલીક થર્ડ પાર્ટી એપ્સ હોય છે કે જેમાંથી તમારી સાથે કોઈ પણ પ્રકારના ફ્રોડ થઈ શકે છે. એલેક્સા એપમાં જઈને હિસ્ટ્રીને ચેક કરો, શું રેકોર્ડ થયું છે તે જોઈ શકો છો, અને જરૂરી હોય તો ડિલીટ પણ કરો. અને સાથે OTA અપડેટ્સને ચાલુ રાખો. તમારા એલેક્સા અથવા તો સ્માર્ટ ડિવાઇસીસને હંમેશા અપડેટ રાખો, જેથી નવા સિક્યુરિટી પેચીસ લાગતા રહે. સેન્સિટિવ વાતોને ક્યારેય પણ એલેક્સાની સાથે ના કરો. બેંકની વિગત છે, લોનની ચર્ચા છે, પાસવર્ડ કે કોડ કે IT જેવી વાતો એટલી જગ્યા પર ન કરો કે જ્યાં એલેક્સા ચાલુ હોય. મિત્રો, સરળ ભાષામાં વાત કરીએ તો એલેક્સા છે ને આપણા માટે ખૂબ જ મદદગાર છે, પરંતુ આપણા ઘરની પ્રાઇવસી ખૂબ જ જરૂરી છે. માટે જ્યારે આપણે એલેક્સાનો જરૂર ના હોય ત્યારે તેને બંધ રાખવું જોઈએ, અને આપણા ઘરમાં જ્યારે એલેક્સા છે તો તેની પાસે આપણા ઘરની પ્રાઇવેટ વાતો ન કરવી જોઈએ. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.